ભૌતિકશાસ્ત્ર એ વિષયોનો રાજા છે તો ગણિત એની રાણી છે અને આપણે બધાને ખ્યાલ છે રાણી વગર રાજાને ન ચાલે. આ સારી ટેકનિક છે નહીં? આ સારી ટેકનિક છે. ઓલ STC આ સારી ટેકનિક છે. આફ્ટર સ્કૂલ ટુ કોફી. जीतेंगे 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 लेवल अप इरादा पक्का है लेवल अप मंजिल को पाना है लेवल अप. હેલો ફ્રેન્ડ્સ, હું ઇલેશ ઝાલા, ફિઝિક્સ એક્સપર્ટ, લેવલ અપ ઇન્સ્ટિટ્યૂટ તરફથી તમારું હાર્દિક સ્વાગત કરું છું. 11th અને 12th સાયન્સમાં ફિઝિક્સમાં વાત કરીએ તો બેટા બેઝિક મેથ્સ આવડવું ખૂબ જ જરૂરી છે. કારણ કે કહેવાય છે કે જો ભૌતિકશાસ્ત્ર એ વિષયોનો રાજા છે તો ગણિત એની રાણી છે અને આપણે બધાને ખ્યાલ છે રાણી વગર રાજાને ન ચાલે. ચલો તો સ્ટાર્ટ કરીએ આજે સામાન્ય ગણિત કે જે ફિઝિક્સ માટે ખૂબ જ ઉપયોગી છે. કયા કયા મુદ્દાઓ જોવાના છે બેટા સામાન્ય ગણિતમાં? તો સૌથી પહેલાં ખૂણાની ચર્ચા કરીશું, ત્રિકોણમિતીય વિધેયો, ઓલ STC નિયમ, ત્રિકોણમિતીય સમીકરણો, આ તો લગભગ તમે 10માં ભણીને પણ આવ્યા છો બેટા. સાઇન અને કોસાઇનનો નિયમ, ત્રિકોણમિતીય ટેબલ. હવે ક્વેશ્ચન એવો થાય કે ત્રિકોણમિતીય ટેબલ એ ભણવાનું 10માં ભણીને આવ્યા છે, પણ 10માં તમે 0 થી 90 ડિગ્રી સુધી જોયું હતું. હવે આપણે એમાં આગળ વધીશું. 90 ડિગ્રીથી 180, 180થી 270, 270થી 360, પૂર્ણ એક પરિભ્રમણ માટે. પછી છે ફેરફાર અને ફેરફારનો દર, વિકલન, સંકલન. આ બે ગાણિતિક રીતે કંઈક નવી બાબતો છે તમારી માટે. અમુક આલેખો, દ્વિઘાત સમીકરણ 10માં ભણી ગયા છો, લઘુગણક અને અમુક ઉપયોગી વિસ્તરણો. આ બધાની ચર્ચા આપણે કરવા જઈ રહ્યા છીએ બેટા. તો સૌથી પહેલાં શરૂઆત કરીએ ટોપિક ખૂણાથી. તો બેટા ખૂણો શું છે? તમે જોઈ શકતા હશો કે અહીંયા અમુક આકૃતિઓ દોરેલી છે. તો સૌપ્રથમ આ પહેલી આકૃતિમાં જે આ AB રેખા છે એને સંદર્ભ રેખા કહેવાય અને આ AC ને આપણે પરિભ્રમણ રેખા કહીશું. સારું, તો ખૂણો છે શું? ખૂણો છે શું? સંદર્ભ રેખા ની સાપેક્ષે પરિભ્રમણ રેખાના પરિભ્રમણ રેખાના ભ્રમણના મૂલ્યને ખૂણો કહે છે. આ આપણી સંદર્ભ રેખા છે AB. AB જે સંદર્ભ રેખા છે, અરે યાર હાલ પૂછાઈ ગયું. આ આપણી સંદર્ભ રેખા છે AB અને એ AB સંદર્ભ રેખાની સાપેક્ષે આ AC એટલે કે પરિભ્રમણ રેખાની જે ભ્રમણ છે એના મૂલ્યને શું કહેવાય બેટા? ખૂણો કહેવાય. એના મૂલ્યને શું કહેવાય બેટા? ખૂણો કહેવાય. તો જો આ પરિભ્રમણ રેખા સંદર્ભ રેખાની સાપેક્ષે સંદર્ભ રેખાની સાપેક્ષે વિષમઘડી દિશામાં હોય, એટલે કે ખૂણાનું મૂલ્ય જો આપણે વિષમઘડી દિશામાં લેતા હોઈએ બેટા તો એને હંમેશા ધન લેવું, અને જો સમઘડી દિશામાં
ખૂણાનું મૂલ્ય લેવામાં આવતું હોય બેટા તો એને હંમેશા ઋણ લેવું જોઈએ. ક્લિયર છે? ચલો નેક્સ્ટ, ખૂણાનું રેડિયન મૂલ્ય. તો બેટા અહીંયા તમે એક આકૃતિ જોઈ શકો છો. માની લો કે આ એક બિંદુ P છે જે વર્તુળાકાર માર્ગે પરિભ્રમણ કરી રહ્યું છે. એના કેન્દ્ર O ની સાપેક્ષે એની ત્રિજ્યા R. માની લઈએ કે અમુક સમય બાદ આ P બિંદુ છે ત્યાંથી કણ P' બિંદુ પર આવે છે. તો આ P થી P' અંતરને આપણે ચાપ કહીશું. તો ખૂણાના રેડિયન મૂલ્ય માટે સૌપ્રથમ ખૂણાની ચાપ આધારિત વ્યાખ્યા એટલે કે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા થાય. તો બેટા ખૂણો કેટલો છે? થીટા. ચાપ કેટલી છે? P થી P'. ત્રિજ્યા કેટલી છે એની? R. તો સમીકરણ શું લખાશે? થીટા બરાબર P' ભાગ્યા R. હવે ધારો કે આ કણ વર્તુળાકાર માર્ગે એક પરિભ્રમણ પૂર્ણ કરે છે. કેટલું પરિભ્રમણ પૂર્ણ કરે બેટા? એક પરિભ્રમણ પૂર્ણ કરે છે. તો વર્તુળાકાર માર્ગે એક પરિભ્રમણ માટે કાપેલ અંતર. બેટા 10માં આપણે ક્યાંક આ જોઈ ગયા છીએ કે વર્તુળાકાર માર્ગે કોઈ કણ જો એક પરિભ્રમણ પૂર્ણ કરે છે તો એક પરિભ્રમણ દરમિયાન એણે કાપેલું અંતર તેના પરિઘના બરાબર હોય છે. કેટલું હોય છે બેટા? પરિઘના બરાબર. તો જો ત્રિજ્યાનું મૂલ્ય R છે તો પરિઘ 2πr થાય. સારું. તો બેટા એક પૂર્ણ પરિભ્રમણ માટે ચાપ જે છે એ ચાપ પણ કેટલી થશે? એના પરિઘ જેટલી. તો એક પરિભ્રમણ માટે એના ચાપનું મૂલ્ય કેટલું થશે બેટા? પરિઘ જેટલું. એટલે કે 2πr જેટલું થશે. સારું. આ પણ પરિઘનું મૂલ્ય છે. સારું. આ પણ એક પરિભ્રમણ માટે ચાપનું મૂલ્ય છે, જ્યારે આ પણ ચાપનું મૂલ્ય છે બેટા. એટલે કે P' બરાબર R. આ બંનેને આપણે સરખાવી દઈએ. P' બરાબર R થીટા. આ બંનેને આપણે સરખાવી દઈએ બેટા. એટલે કે R થીટા બરાબર 2πr થાય, જેનો મતલબ થીટા બરાબર 2π થાય. ઓકે. એટલે કે એક પરિભ્રમણ માટે ખૂણાનું મૂલ્ય કેટલું છે બેટા? 2π જેટલું. ખૂણાનું મૂલ્ય કેટલું છે બેટા? 2π જેટલું. આ 2π મૂલ્યને ખૂણાનું રેડિયન મૂલ્ય કહે છે. શું કહે છે? ખૂણાનું રેડિયન મૂલ્ય કહે છે. બાળકો, એક પરિભ્રમણ માટે
ખૂણાનું મૂલ્ય થીટા બરાબર 2π થાય. અને આ જ મૂલ્યને આપણે જો ડિગ્રીમાં દર્શાવવું હોય તો આ જ મૂલ્ય 360 ડિગ્રી જેટલું થશે. કેટલું થશે? 360 ડિગ્રી થશે. એટલે કે પાઈનું મૂલ્ય કેટલું થયું બેટા? 360 ભાગ્યા 2. કેટલું થયું? 360 ભાગ્યા 2 એટલે કે 180 અંશ. પાઈ રેડિયન એકમો સાથે લખીએ બેટા, તો પાઈ રેડિયન બરાબર 180 અંશ ડિગ્રી. આ એક પરિભ્રમણ માટે ખૂણાનું મૂલ્ય છે બેટા. સારું, ફિઝિક્સમાં મોટા ભાગે તમને ખૂણાઓ 30 અંશ 45 અંશ એટલે કે આંકડાકીય રીતે ઓછા આપ્યા હશે, પાઈના ફોર્મમાં વધારે આપ્યા હશે બેટા. ઠીક છે, તો પાઈના ફોર્મમાં આપણે એકમોની રજૂઆત જોઈએ બેટા. આ યાદ રાખવાનું છે આપણે કે પાઈ રેડિયન બરાબર 180 ડિગ્રી થાય છે. હવે હવે 180 ડિગ્રી બરાબર પાઈ થાય બેટા. હવે તમે જે ત્રિકોણમિતીય વિધેયમાં ખૂણાઓ જોયા છે એ બધાનો અહીંયા ઉપયોગ કરી જુઓ. કે મારે 0 જોઈતું હોય તો અહીંયા 0 રેડિયન આવે. સારું, 30 અંશ માટે વાત કરીએ તો 30 એ 180નો છઠ્ઠો ભાગ છે. કેટલો છે બેટા? છઠ્ઠો ભાગ છે. તો અહીંયા રેડિયન ફોર્મમાં એ લખાશે π/6. બીજા શબ્દોમાં કહીએ તો 180 ને 6 વડે ભાગવાથી 30 અંશ આવે, તો પાઈને પણ 6 ભાગવાથી રેડિયનમાં એનું મૂલ્ય આવે 45 ડિગ્રી. એટલે કે 180નો ચોથો ભાગ એ 45 ડિગ્રી થાય બેટા. તો આ થશે રેડિયનમાં π/4. 60 ડિગ્રી 60 ડિગ્રી એટલે 180નો ત્રીજો ભાગ થાય. તો અહીંયા રેડિયન ફોર્મમાં એ π/3 લખાશે. ત્યારબાદ 90 અંશ 90 અંશ એ 180નો બીજો ભાગ થાય. એટલે કે π/2 કરવાથી રેડિયનમાં 90 અંશને સમતુલ્ય મૂલ્ય મળે છે. અહીં સુધી ક્લિયર બેટા? ચલો આગળ જોઈએ આપણે. અહીંયા બે આકૃતિઓ દેખાઈ રહી છે આપને. તો હવે સૌપ્રથમ આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ ત્રિકોણમિતીય વિધેયોની. આમ તો 10મામાં ભણીને આવ્યા છીએ એટલે ખ્યાલ તો હશે જ. થોડું પુનરાવર્તન કરી લઈએ કે માની લો કે અહીંયા આ ખૂણો થીટા છે. તો અને આને આપણે નામ આપી દઈએ છીએ O A. ઠીક છે, તો અહીંયા OXA એક કાટકોણ ત્રિકોણ બને છે. તો સૌથી પહેલા ત્રિકોણમિતીય વિધેયો. પહેલું વિધેય કયું આવશે બેટા? સાઇન થીટા. સાઇન થીટા એટલે શું આવે બેટા? સામેની બાજુ સાઇન થીટા એટલે શું આવશે બેટા? સામેની બાજુ ભાગ્યા કર્ણ. એટલે કે સાઇન થીટા બરાબર AX ભાગ્યા OA. અચ્છા, એ જ રીતે કોસ થીટા કેટલું થશે?
cos થીટા થાય બેટા પાસેની બાજુ ભાગ્યા કર્ણ. તો પાસેની બાજુ કઈ થશે આકૃતિ પરથી OX અને ભાગ્યા કર્ણ કેટલું થશે OA. સારું. હવે ત્રીજું વિધેય એ છે tan થીટા. tan થીટા એટલે બે રીતે લખી શકાય. સૌથી પહેલા શાબ્દિક રીતે તો એ થશે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે કે AX ભાગ્યા OX. અચ્છા, બીજી કઈ રીતે લખી શકાય? તો tan થીટા એ sin થીટા અને cos થીટાનો ગુણોત્તર સ્વરૂપે પણ લઈ શકાય. cosec થીટા એટલે sin થીટાનું વ્યસ્ત કર્ણ ભાગ્યા સામેની બાજુ. બેટા કર્ણ OA છે અને સામેની બાજુ કઈ થશે AX. એ જ રીતે sec થીટા બરાબર કર્ણ ભાગ્યા પાસેની બાજુ એટલે કે કર્ણ OA ભાગ્યા પાસેની બાજુ એટલે OX. અચ્છા, એ જ રીતે cot થીટા કેટલું થશે બેટા? તો tan થીટાથી વ્યસ્ત થશે. એ આવશે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. તો પાસેની બાજુ OX ભાગ્યા સામેની બાજુ AX. તો આ મુખ્ય ત્રિકોણમિતીય વિધેયો છે. ઓલ STC નિયમ. શું કહેવાય બેટા? ઓલ STC નિયમ. શું કહે છે? ઓલ STC નિયમ. સમજીએ શું છે ઓલ STC નિયમ. તો બેટા જો આપણે ખૂણાઓને દર્શાવવા માટે યામાક્ષ પદ્ધતિનો ઉપયોગ કરીએ, ઠીક છે, એટલે કે આ x અક્ષ, આ x ડેશ, y અક્ષ અને y ડેશ. જો આપણે ખૂણાઓને દર્શાવવા માટે યામાક્ષ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ બેટા, જ્યાં x ડેશને આપણે સંદર્ભ રેખા તરીકે લઈએ, તો આને કહેવાય પ્રથમ ચરણ, આને કહેવાય દ્વિતીય ચરણ, આને કહેવાય તૃતીય ચરણ અને આને કહેવાય ચતુર્થ ચરણ. ઓકે, સારું. તો આપણે જેટલા પણ વિધેયો જોયા છે બેટા, આપણે જેટલા પણ ત્રિકોણમિતીય વિધેયો જોયા, સાઇન, કોસ, ટેન, કોસેક, સેક, કોટ, એમાંથી કયા ચરણમાં કયું વિધેય કયા પ્રકારનું મૂલ્ય આપે છે એ આ નિયમ દર્શાવે છે. સારું, જોઈએ. તો સૌ પહેલાં પ્રથમ ચરણની વાત. તો
તો પ્રથમ ચરણમાં આપણે અહીંયા શું લખ્યું છે બેટા? એ. શું લખ્યું છે? એ. એટલે કે ઓલ. એ ફોર ઓલ. આનો મતલબ થાય છે કે પ્રથમ ચરણમાં આપેલ બધા જ, ઓલ એટલે બધા જ, આપેલ બધા જ ત્રિકોણમિતીય વિધેયો એનું મૂલ્ય કેવું હોય છે બેટા? ધન હોય છે. કેવું હોય છે બેટા? બધા જ ત્રિકોણમિતિયોનું વિધેયોનું પ્રથમ ચરણમાં મૂલ્ય ધન હોય છે. સારું. એ જ રીતે વાત કરીએ દ્વિતીય ચરણની. તો દ્વિતીય ચરણમાં અહીંયા શું લખ્યું છે બેટા? એસ. એસ એટલે કે સાઇન. એસ એટલે શું બેટા? સાઇન. અને એનો વ્યસ્ત એટલે કે કોસેક. તો અહીંયા દ્વિતીય ચરણમાં સાઇન અને કોસેક કોઈ પણ ખૂણા માટે ધન હોય છે. એની સિવાયના બાકી બધા જ વિધેયો ઋણ હોય છે. એની સિવાયના બાકી બધા જ વિધેયો કેવા બેટા? ઋણ લેવાના છે આપણે. અચ્છા, એ જ રીતે આપણે તૃતીય ચરણની વાત કરીએ તો બેટા તૃતીય ચરણમાં શું લખ્યું છે અહીંયા? ટી. ટીનો મતલબ થાય છે કે ત્રિકોણમિતીય વિધેય 10. ઓકે, એટલે કે 10 અને એનું વ્યસ્ત કોટ. એનું મૂલ્ય કોઈ પણ ખૂણા માટે તૃતીય ચરણમાં ધન હશે. બાકી બધા વિધેયોનું મૂલ્ય તૃતીય ચરણમાં કેવું હશે? ઋણ હશે. સારું. હવે જોઈએ ચતુર્થ ચરણ. બેટા ચતુર્થ ચરણમાં અહીંયા શું લખ્યું છે? સી. તો સી એટલે કયું થાય? હવે તો આવડી ગયું હશે. ઠીક છે, કે કોસ થીટા અને એનો વ્યસ્ત સેક થીટા. આ બંને ચતુર્થ ચરણમાં ધન હોય. બાકી બધા વિધેયો કેવા હશે? ઋણ હશે. સારું. હવે આવું કેમ છે? તો બેટા આપણે 10મા ધોરણમાં એક બાબત શીખી ચૂક્યા છીએ કે અહીંયા જે એક્સ અને વાય હોય ને, એટલે કે યામ, એ બંને યામ અહીંયા ધન હોય. અહીંયા જોઈએ તો એક્સ અને વાય એ બંને યામમાં એક્સ ઋણ હોય અને વાય ધન હોય. તૃતીય ચરણમાં બંને યામ ઋણ હશે અને ચતુર્થ ચરણમાં પ્લસ અને માઇનસ. સારું. તો અહીંયા આનું શું રિલેશન છે? ફિઝિક્સમાં 11મા ધોરણમાં તમે ચોથા ચેપ્ટરમાં, એટલે કે સમતલમાં ગતિમાં, એ ચેપ્ટરમાં તમે જોશો કે જે એક્સ અક્ષ સાથે બનતો ખૂણો હોય એનું મૂલ્ય કોસ થીટા હોય છે અને વાય અક્ષ સાથે બનતો ખૂણો એનું મૂલ્ય સાઇન થીટા હોય છે. સારું. અત્યારે જો આપણે માની લઈએ કે આ એક્સ અને વાયને જો ખૂણા સ્વરૂપે આપવું હોય, એટલે કે યામ લખવા હોય આપણે ખૂણાના સંદર્ભમાં, તો એક્સ યામ એ થશે કોસ થીટા અને વાય યામ એ થશે સાઇન થીટા. બેટા હવે વિચારી જુઓ કે અહીંયા કોસ અને સાઇન બંને કેવા છે બેટા? ધન છે. જુઓ, હવે વિચારી જુઓ તમે કે કોસ અને સાઇન બંને પ્રથમ ચરણમાં કેવા છે બેટા? ધન થશે. જો કોસ અને સાઇન બંને ધન છે તો એમના વ્યસ્ત પણ કેવા થશે? ધન થશે. tan એ શું છે? tan એ સાઇન થીટા અને કોસ થીટા એ બંનેનો ગુણોત્તર છે. તો એનો ગુણોત્તર પણ અહીંયા શું થશે બેટા? ધન થશે. તો tan નો વ્યસ્ત કોટ પણ શું થશે બેટા? ધન થશે. સારું. અહીંયા આવી જઈએ દ્વિતીય ચરણમાં. જુઓ, પ્રથમ માઇનસ એટલે કે કોસ થીટા જે છે એ દ્વિતીય ચરણમાં ઋણ હશે, જ્યારે સાઇન થીટા કેવું હશે બેટા? પ્લસ હશે. તો અહીંયા દ્વિતીય ચરણમાં આપણે શું કીધું હતું બેટા? કે સાઇન અને એનો વ્યસ્ત કોસેક એ બંને કેવા હશે બેટા? ધન હશે. જ્યારે કોસ ઋણ છે
એટલે સાઇન અપોન કોસ એટલે કે સાઇન અપોન કોસ કેટલું થાય બેટા ટેન થીટા એ પણ ઋણ થશે અને એનો વ્યસ્ત કોટ એ પણ ઋણ થશે એટલે કે સાઇન અને કોસેક એની સિવાયના બધા વિધેયો ઋણ થાય છે. અહીંયા જોઈએ બેટા તૃતીય ચરણ તો કોસ થીટા એ પણ ઋણ છે સાઇન થીટા એ પણ ઋણ છે એટલે એમના વ્યસ્ત જે છે એ પણ ઋણ થવાના બેટા. પણ કોસ થીટા અને સાઇન થીટા બંને ઋણ હોવાથી એમનો જે ગુણોત્તર છે એ ધન થશે એટલે કે એમ બંનેનો ગુણોત્તર કોણ છે બેટા ટેન થીટા. તો ટેન થીટા અહીંયા ધન થશે તો ટેન થીટા ધન હોવાથી એનો વ્યસ્ત કોટ થીટા એ પણ શું થશે ધન થશે. ચતુર્થ ચરણમાં કોસ થીટા ધન છે સાઇન થીટા ઋણ છે. હવે આવડી ગયું હશે બેટા કોસ ઋણ છે એટલે કોસ થીટા અને એનું વ્યસ્ત સેક થીટા આ બંને ધન હશે બાકી બધા કેવા હશે ઋણ હશે. વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ ટોપિક છે ત્રિકોણમિતીય સમીકરણો. જેમ તમે જોઈ શકો છો તેમ અહીંયા ત્રિકોણમિતીય સમીકરણોનો આખો ચાર્ટ આપેલો છે બેટા. આમાંથી મોટા ભાગના સમીકરણો તમે ધોરણ 10 માં અભ્યાસ કરીને આવી ચૂક્યા છો. જેમ કે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1 1 પ્લસ tan સ્ક્વેર થીટા બરાબર sec સ્ક્વેર થીટા 1 પ્લસ cot સ્ક્વેર થીટા બરાબર cos સ્ક્વેર થીટા. આ રીતે આ આખા લિસ્ટ પ્રમાણે તમે બધા જ વિધેયો ભણીને આવ્યા છો બેટા. આમાંથી અમુક જે આપણે સૌથી વધારે ઉપયોગમાં લેવાના છીએ અહીંયા એ છે sin π/2 પ્લસ ઓર માઇનસ થીટા બરાબર cos થીટા. એનો મતલબ એ થાય કે જો સાઇન વિધેય આધારિત કોઈ ખૂણો શોધવો છે કે જે 90 અંશથી થોડો વધારે કે 90 અંશથી થોડો ઓછો છે તો એનો જવાબ ડાયરેક્ટલી cos થીટા પ્રમાણે લખી શકાય છે. જોઈએ કે ધારો કે મારે સાઇન 120 અંશનું મૂલ્ય મેળવવું છે તો સાઇન 120 એટલે કે સાઇન π/2 પ્લસ 30 અંશ લખી શકાય. એટલે કે આનો જવાબ આપ સૂત્ર પ્રમાણે cos 30 અંશ લખી શકાય. અને cos 30 અંશનું મૂલ્ય કેટલું હોય બેટા cos 30 અંશનું મૂલ્ય હોય √3/2. આનો મતલબ કે sin 120 નું મૂલ્ય કેટલું થાય બેટા √3/2. હવે આપણે ઓલ એસટીસી નિયમ જાણીએ છીએ બેટા. તો અહીંયા π/2 આવે પ્લસ 30 અંશ મીન્સ કે આ જે sin 120 છે એ ખૂણો અહીંયા ક્યાંક દ્વિતીય ચરણમાં આવશે. તો ઓલ એસટીસી પ્રમાણે અહીંયા sin વિધેય આપેલું છે બેટા. તો sin વિધેય માટે એનો જવાબ શું આવશે પ્લસમાં. એટલે કે આ જે મૂલ્ય છે √3/2 એ મૂલ્ય ધન મૂલ્ય છે. હવે જોઈએ cos π/2 પ્લસ ઓર માઇનસ થીટા બરાબર માઇનસ પ્લસ sin થીટા. આનો મતલબ થાય કે cos 90 અંશ થી આપણે ખૂણો ઉમેરીએ છીએ તો અહીંયા જવાબમાં માઇનસ આવે અને જો બાદ કરીએ છીએ ક્વેશ્ચનમાં બાદ કરીને લખીએ છીએ તો આન્સરમાં જવાબ પ્લસમાં આવે. એટલે કે જો હું અહીંયા cos π/2 પ્લસ 30 અંશ આ રીતે લઉં છું તો આનો મતલબ શું થાય કે આનો જવાબ માઇનસ sin 30 અંશ આવશે. એટલે કે cos π/2 પ્લસ 30 એનો મતલબ થયો કે આ કેટલો ખૂણો છે બેટા cos 120. તો એનો જવાબ કેટલો આવશે માઇનસ sin 30 નું મૂલ્ય કેટલું હોય 1/2. એટલે કે cos 120 નું મૂલ્ય કેટલું આવે બેટા -1/2 આવે. હવે આને પણ ઓલ એસટીસી પ્રમાણે ચકાસી જુઓ કે ઓલ એસટીસી તો cos 120 એટલે કે π/2 પ્લસ થીટા એનો મતલબ કે આ દ્વિતીય ચરણમાં આવે છે અને દ્વિતીય ચરણમાં sin કે એનું વ્યસ્ત જ ધન હોય બાકી બધા ઋણ હોય આપણે જોઈ ચૂક્યા છીએ બેટા. જુઓ cos 120 દ્વિતીય ચરણ છે મૂલ્ય ઋણમાં આવ્યું. સારું
એ જ રીતે આપણે જોઈએ કે sin પાઈ પ્લસ ઓર માઇનસ થીટા હોય એટલે કે પાઈ ક્યાં આવે બેટા? અહીંયા આવે. માની લો કે ખૂણો તૃતીય ચરણમાં છે અને વિધેય sin આપેલું છે, તો એનો જવાબ માઇનસ પ્લસ sin થીટા આવે. ફોર એક્ઝામ્પલ કે આપણે અહીંયા મૂલ્ય લઈએ કે sin 210. sin 210 એટલે કે sin પાઈ પ્લસ 30 થાય. 180 વત્તા 30 એટલે 210. સારું, તો આનો જવાબ શું લખવાનો બેટા? જો અહીંયા ધન છે તો અહીંયા ઋણ આવશે એટલે કે માઇનસ sin થીટા. થીટા કેટલું છે અહીંયા? થીટા કેટલું છે? 30. તો આ લખાશે માઇનસ sin 30. તો આનો જવાબ કેટલો થશે બેટા? માઇનસ 1/2. કેમ કે sin 30 નું મૂલ્ય 1/2 હોય. અને આ નિશાની શું સૂચવે છે કે આ 210 ખૂણો એ તૃતીય ચરણમાં છે, જ્યાં ફક્ત tan અથવા તો એનું વ્યસ્ત વિધેય cot એ જ ધન હોય, બાકી બધા વિધેયો ઋણ હોય. તો sin 210 નું મૂલ્ય કેટલું આવશે બેટા? માઇનસ 1/2. એ જ રીતે આપણે cos માટે જોઈ જોઈએ બેટા કે cos 210 એનું મૂલ્ય કેટલું આવશે બેટા? તો એ લખાય cos પાઈ પ્લસ 30. એનો જવાબ શું આવશે બેટા? હંમેશા માઇનસ cos 30. એટલે કે આ થશે માઇનસ અને cos 30 નું મૂલ્ય થાય બેટા √3/2. એટલે કે cos 210 નું મૂલ્ય કેટલું થાય બેટા? માઇનસ √3/2. હવે આ જે મૂલ્ય છે 210 આવે ક્યાં બેટા? તૃતીય ચરણમાં આવે. ક્યાં આવે બેટા? તૃતીય ચરણમાં આવે. પાઈ થી પ્લસ થીટા થાય એટલે તૃતીય ચરણમાં આવે. અને તૃતીય ચરણમાં ફક્ત tan અને એનો વ્યસ્ત cot જ કેવા હોય બેટા? ધન હોય. સારું, તો બાય ધ વે વિદ્યાર્થી મિત્રો, આ સારી ટેકનિક છે નહીં? આ સારી ટેકનિક છે. ઓલ STC આ સારી ટેકનિક છે. ઓકે, આફ્ટર સ્કૂલ ટુ કોફી, ઘણું બધું કહી શકાય. એનીવેઝ, નેક્સ્ટ ટોપિક જોઈએ બેટા, ત્રિકોણમિતીય ટેબલ. હવે જેમ આપણે પહેલા પણ ચર્ચા કરી ચૂક્યા છીએ કે 0 થી 90 ડિગ્રી જે છે એ તમે ભણીને આવ્યા છો બેટા. આપણે એનાથી આગળ પણ વધવાનું છે. સારું, અહીંયા તમે ટેબલ જોઈ શકો છો અને એના માટે મેં અહીંયા એક ટ્રીક પણ આપેલી છે બેટા કે √x/2, જ્યાં x બરાબર 0, 1, 2, 3 એ પ્રમાણે લખી શકાય. સારું, તો x બરાબર 0 લઈએ બેટા પ્રથમ મૂલ્ય, તો √0/2 બરાબર કેટલું મૂલ્ય થશે બેટા? 0. તો પહેલું મૂલ્ય શું આવે બેટા? 0. અચ્છા, બીજું મૂલ્ય √1/2 એટલે કે √1 એટલે કે 1 નો વર્ગમૂળ 1 જ થાય બેટા, તો 1/2. બીજું મૂલ્ય 1/2. પછી આવશે 2, તો √2/2. ઠીક છે, તો √2/2 એનો જવાબ શું આવે બેટા? 1/√2. એનો જવાબ આવે બેટા 1/√2. તો ત્યારબાદનું મૂલ્ય કેટલું આવે બેટા? 1/√2. અચ્છા, ત્યારબાદ શું આવશે બેટા? √3/2. તો અહીંયા આવશે √3/2 60 ડિગ્રી માટે. અચ્છા, અને ત્યારબાદ √4/2. √4 એટલે 2 થાય બેટા, તો 2/2 બરાબર 1 થાય. તો અહીંયા આવશે પછી 1. ઠીક છે, તો આ એક ટેકનિક છે પ્રથમ એટલે કે સાઇન વિધેયનો ને યાદ રાખવા માટેની. અચ્છા, હવે અહીંયા જેમ તમે જોયું બેટા કે વચ્ચે એક મૂલ્ય કે જે મેં સ્કીપ કર્યું છે,
37 ડિગ્રી અને 53 ડિગ્રી. શું બેટા? 37 ડિગ્રી અને 53 ડિગ્રી. સારું, તો એના માટે હમણાં થોડી વારમાં ચર્ચા કરીએ છીએ બેટા. અત્યારે એની ઉપર ધ્યાન આપવું નથી, થોડીક જ વારમાં એની ચર્ચા કરીશું આપણે બેટા. સારું, અહીંયા આપણે મુખ્ય વાત કરવાની છે દ્વિતીય ચરણની. તો દ્વિતીય ચરણમાં 90 થી 180 હોય બેટા, 90 થી 180 હોય તો એના મૂલ્યો દ્વિતીય ચરણમાં આવે. સારું, તો અહીંયા 120 હમણાં જ આપણે શીખ્યા છીએ કે કઈ રીતે શોધાય બેટા. તો 120 એટલે sin 120 કેટલા થાય બેટા? sin 120 ઝડપથી જવાબ કેટલા થાય બેટા? cos 30°. કઈ રીતે આવે બેટા? તો sin 120 એટલે sin π/2 પ્લસ 30° અને એનો જવાબ આવે cos થીટા. થીટા અહીંયા 30° એટલે આ જવાબ કેટલો આવશે બેટા? cos 30. ટેબલમાં જોઈ લો બેટા કે cos 30 નું મૂલ્ય કેટલું છે. અહીંયા આપ્યું છે બેટા cos 30 √3/2. ઠીક છે, તો અહીંયા મૂલ્ય કેટલું આવશે બેટા? √3/2 આવશે sin 120 માટે. ઓકે, એ જ રીતે તમે આખું ટેબલ લર્ન કરી શકો છો. ઉપરાંત અહીંયા જે આપણે સંજ્ઞાઓની વાત કરવાની છે બેટા, મુખ્યત્વે અહીંયા મારે સંજ્ઞાઓની વાત કરવાની છે. જુઓ, આ સારી ટેકનિક છે. તો એમાંથી આ દ્વિતીય ચરણ એ શું દર્શાવે છે કે દ્વિતીય ચરણમાં સાઇન નું મૂલ્ય જ પ્લસ હશે અથવા તો એના વ્યસ્તનું. તો આ જુઓ, દ્વિતીય ચરણ અહીંથી શરૂ થાય છે 90° થી 180 પર પૂર્ણ થાય બેટા. તો એમાં સાઇનના જે મૂલ્યો છે બધા જ કેવા છે? ધન છે. અને કોસેકના જે મૂલ્યો છે એ પણ કેવા છે? ધન છે. એ સિવાયના બીજા બધા જ મૂલ્યો કેવા છે બેટા? ઋણ છે. બીજા બધા મૂલ્યો કેવા બેટા? ઋણ લેવામાં આવશે. ઓકે, ક્લિયર છે? ઓકે, ચલો. તો બેટા અહીંયા આપણે એક બાબતની ચર્ચા નથી કરી, એ છે કે પ્રથમ ચરણમાં આવતા ખૂણાઓ 37° નો ખૂણો અને 53° નો ખૂણો. તો હવે એની ચર્ચા કરી જોઈએ બેટા. 37° અને 53° નો ખૂણો. બેટા ફિઝિક્સમાં મોટા ભાગે તમારે જે ખૂણાઓ ઉપયોગમાં લેવામાં આવશે એમાં ખાસ કરીને સદિશનો જ્યારે તમે ખૂણાઓની ચર્ચા કરશો સદિશને લઈને, ત્યારે આ ખૂણાઓ સૌથી વધારે ઉપયોગમાં આવશે. તો પહેલા જોઈએ છે 37° નો ખૂણો. માની લો કે આ 37° નો ખૂણો અહીંયા લીધો છે. કાટકોણ ત્રિકોણ છે. સારું, હવે આના માટે આપણે પાયથાગોરસ ત્રિપુટી નો ઉપયોગ કરીશું. આની માટે કોનો ઉપયોગ કરીશું બેટા? આપણે પાયથાગોરસ ત્રિપુટીનો. તો પાયથાગોરસ ત્રિપુટી કોને કહેવાય? તો પ્રથમ બે આંકડાઓનો વર્ગ કરવાથી જે જવાબ મળે એ ત્રીજા આંકડાનો વર્ગ હોય અને આ ત્રણે ત્રણ આંકડાઓ એક પછી એક એટલે કે ક્રમશઃ આવતા હોય તો એને પાયથાગોરસ ત્રિપુટી કહેવાય છે. જેમ કે ઉદાહરણ તરીકે આપણે 3 નો વર્ગ વત્તા 4 નો વર્ગ કરીએ બેટા, તો આ 3 નો વર્ગ થાય 9, 4 નો વર્ગ થાય 16, બંનેનો સરવાળો કરો એટલે કે 25, જે એકચ્યુઅલીમાં 5 નો વર્ગ છે. તો 3, 4 અને 5 એને સંયુક્ત રીતે પાયથાગોરસ ત્રિપુટી કહે છે. શું કહે છે બેટા? પાયથાગોરસ ત્રિપુટી કહે છે. સારું, આને યાદ રાખજો. 3, 4 અને 5 એ પાયથાગોરસ ત્રિપુટી છે. આપણે આગળ ચર્ચા કરીએ બેટા આના માટે. સારું, તો અહીંયા 37° આપણે બે ખૂણાઓની ચર્ચા કરીએ છીએ બેટા. 37°, 53°, 37°, 53°. બેમાંથી નાનો કયો છે? 37. તો 37° ની સામેની બાજુ પાયથાગોરસ ત્રિપુટીમાંથી સૌથી નાનું મૂલ્ય આવે એટલે કે અહીંયા લખવાનું બેટા 3. ઓકે, અને ગાણિતિક રીતે આપણે જાણીએ છીએ કે કર્ણનું મૂલ્ય હંમેશા બાજુના મૂલ્યો કરતા કેવું હોય? વધારે હોય. એટલે કે આમાંથી સૌથી મોટો જે આ 5 છે એ 5 એકચ્યુઅલી આપણા કર્ણનું મૂલ્ય છે. ઠીક છે, અને આ 4 ને અહીંયા મૂકી દો.
ઠીક છે. અચ્છા, તો એના માટે સૌથી પહેલા સાઈન વિધેય જોઈએ કે સાઈન 37 ડિગ્રી કેટલું આવશે મૂલ્ય બેટા? સાઈન 37 એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ 3/5. cos 37 કેટલા થાય બેટા? પાસેની બાજુ ભાગ્યા કર્ણ, પાસેની બાજુ 4/કર્ણ 5. tan 37 એટલે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. અચ્છા, આ જ રીતે એના વ્યસ્ત પણ લઈ લેવાના કે cosec 37 કેટલું થશે બેટા? 5/3. પછી sec 37 એનું મૂલ્ય કેટલું થાય બેટા? 5/4. અને cot 37 એનું મૂલ્ય કેટલું થશે બેટા? 4/3. તો આ રીતે પાયથાગોરસ ત્રિપુટીઓનો ઉપયોગ કરીને 37 માટે ત્રિકોણમિતીય વિધેયોના મૂલ્યો મેળવવામાં આવે છે. હવે જોઈએ 53 માટે કે આ જે ખૂણો છે એ 53 છે. અહીંયા કાટકોણ ત્રિકોણ બને છે બેટા. સારું, હવે 53 એ 37 અને 53 એ બંનેની જો સરખામણી કરીએ તો 53 ખૂણો એ કેવો છે? મોટો ખૂણો છે બેટા. તો એની સામે આપણે 3 અને 4 માંથી મોટું મૂલ્ય એટલે કે 4 મૂકવાનું. અને હંમેશા કર્ણનું મૂલ્ય બાજુઓના માપ કરતા વધારે હોય એટલે કે આ 5 આવશે બેટા. તો આ થશે 3. સારું, તો એના માટે આપણે બધા વિધેયો ના મૂલ્યો મેળવીએ બેટા કે sin 53 કેટલા થશે? sin 53 તો સામેની બાજુ એટલે કે 4/કર્ણ એટલે કે 5. cos 53 કેટલા થશે બેટા? પાસેની બાજુ 3/5. tan 53 એ થશે 4/3. ત્યારબાદ cosec 53 cosec 53 કેટલું થશે બેટા? 5/4. sec 53 કેટલા થશે? 5/3. અને છેલ્લે cot 53 એનું મૂલ્ય કેટલું થશે બેટા? 3/4. छोड़ दे अब उदासी, तू है हमारी दुआओं में, रख हौसला अपना बुलंद, मंजिल है बस इन आँखों में, तू गिर कर भी संभल सकता है राहों में, तू चल पड़ पुरुषार्थ ही अब निगाहों में, जीतेंगे 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 जीतेंगे, लेवल अप इरादा पक्का है, लेवल अप मंजिल को पाना है, लेवल अप और आगे बढ़ना है, लेवल अप बढ़ते ही रहना है,